શ્રી બજરંગદાસ બાપા આરોગ્ય ધામના ઓર્થોપેડિક સર્જન ડૉક્ટર નિસર્ગ શાહ દ્વારા ભાવનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ ડોકના મણકાની સર્જરી દૂરબીન દ્વારા કરવામાં આવી હતી. અતિશય પીડા ધરાવતી મહિલા દર્દી સફળ સર્જરી બાદ 12 કલાકમાં દુખાવાથી મુક્ત થયા હતા. જે અંગેની જાણકારી આપવા પત્રકાર પરિષદ યોજાઈ હતી. ડૉક્ટર નિસર્ગ શાહ અને તેમની ટીમ આ તકે ઉપસ્થિત રહી દૂરબીનથી કરાયેલ સર્જરી વિશેની જાણકારી આપી હતી. હોસ્પિટલની સફળતા પૂજ્ય બજરંગદાસ બાપાના આશીર્વાદથી જ છે તેમ ડૉક્ટર દીપક મુનશીએ આ તકે જણાવ્યું હતું. ભાવનગરનો અથવા તો સમગ્ર સૌરાષ્ટ્રનો પ્રથમ કહેવાય એવો કિસ્સો આપની સૌની સાથે શેર કરું છું. ડોકના એટલે ગરદનના મણકામાં 5મા ને 6ઠા ને 7મા મણકા વચ્ચેની ગાદી ખસી ગઈ હોય અને એ નસ ઉપર દબાણ કરતી હોય અને આખો હાથ ઉપરથી નીચે સુધી ફાટે એક દર્દીને જે આપની સમક્ષ જ અત્યારે હાજર છે. 1મી તારીખ એટલે ગઈકાલે વસંત પંચમી વેલેન્ટાઇન ડેના દિવસે સાંજે 7:30 અમે ઓપરેશન શરૂ કર્યું. ડોકના મણકાની દૂરબીનથી ઓપરેશન કરેલું છે એટલે માત્ર 2 જ ટાંકા આવે અને કોઈ આરામ નહીં, પ્લાસ્ટર નહીં. આપ દર્દી આપની સમક્ષ જોઈ શકો છો. દર્દીદાન અત્યારે હાલતા જ આવેલા છે. માત્ર 2 જ ટાંકા. આ પ્રકારની દૂરબીનથી મણકાની સારવાર ખાસ કરીને કમરના મણકાની અમે 100+ અત્યાર સુધી બજરંગદાસ બાપા આરોગ્ય ધામમાં અમે અને અમારી ટીમ એટલે કે ઓટી ટીમ જે મારી પાછળ છે, હું ડૉક્ટર નિસર્ગ શાહ, અમારા એનેસ્થેટિસ્ટ છે ડૉક્ટર ધવલભાઈ વૈદ્ય, અમે અત્યાર સુધી 100+ આવી સર્જરી સક્સેસફુલી ઈશ્વર કૃપાથી કરી ચૂક્યા છીએ. આ વખતે ખાસ આપ સૌનું ધ્યાન એટલે દોરવાનું કે ડોકના એટલે કે સર્વાઇકલ સ્પાઇનની એન્ડોસ્કોપી સર્જરી આ પહેલાં ભાવનગરમાં અથવા તો સમગ્ર સૌરાષ્ટ્રમાં ક્યારેય બી થઈ નથી. ઓફ કંપનીઝ જેટલી છે એમાંથી બધાનો ટાઈપ છે એટલે એમનું અધરવાઇઝ કેશલેસમાં થયેલું છે, પણ આશરે 1.5 થી 2 લાખનો ખર્ચ આવી શકે. દુખાવો થયો તો મારો હાથ હું આમ નીચે નહોતી રાખી શકતી, આમ રાખતી હતી. જમું તો આઉટકમ્સ એટલા બધા સારા છે. પેશન્ટ માટે ડે કેર સર્જરી જેવી ગાદી હોય તો આ ગાદી આમના કેસમાં જેમ અમે અહીંયા જમણામાં દેખાડેલી છે એમને ડાબા બાજુ એકદમ બહાર ખસીને આવી ગઈ હતી. ગાદીના ફોટા જે અમે કાઢી એ પણ હું તમને સૌને વોટ્સએપમાં શેર કરીશ. તો આ નસને આવી રીતે આમ દબાવી દે તો એ પેરાલિસિસથી માંડી દુખાવો આ તે બધી જ એટલે આટલો ગાદીનો કટકો જ કાઢવાનો છે. જો ઓપન સર્જરી જે આપનો પ્રશ્ન હતો તો એમાં આવી રીતે પેશન્ટ ઊંધું સૂતું હોય, અહીંયાથી વાટગાપ કરી આશરે 20-25% જેવું ઓપરેશન આવે. આ હાડકું છે એ કાઢી નાખવાનું છે. આ હાડકું કાઢી નાખો એટલે સ્પાઇન અનસ્ટેબલ થઈ જાય. કારણ કે બાપાના આશીર્વાદથી અમને ખૂબ આનંદ છે અને મોટા ભાગે અમને બાપાના આશીર્વાદથી આ પ્રકારની સર્વિસીસમાં સફળતા મળી છે.